નમસ્કાર દર્શક મિત્રો, કે ઇન્ડિયા ન્યૂઝ 24 લાઈવ મીડિયામાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના આંગણે એટલે કે સુરસાગર તળાવ મહાદેવજીની મૂર્તિના સ્થાને આજ રોજ ગૌ માતાનો કાપેલો પગ જોવા મળ્યો હતો। આ ગૌ માતાના પગને જોતાં જ તાત્કાલિક ધોરણે ત્યાં જાહેર જનતા ભેગી થઈ ગઈ હતી અને સાથે જ બજરંગ દળના વ્યક્તિઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। આ કયા વ્યક્તિએ, કયા અધર્મી વ્યક્તિએ આ ગૌ માતાના પગને કાપી અને ત્યાં ફેંક્યો છે એ હવે જોવાનો વિષય છે। વડોદરા પોલીસ કમિશનર શ્રીને અમારી કે ઇન્ડિયા ન્યૂઝની તમામ ટીમ દ્વારા નમ્ર અપીલ છે કે ગૌ માતાના આ પગને ફેંકનારાને કાયદેસરની કાર્યવાહી કરી અને જેલના સળિયા પાછળ એને મોકલી દેવો જોઈએ। બ્યુરો રિપોર્ટ પ્રવીણ રાજપૂત, કે ઇન્ડિયા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। દર વખતે ઊંઘું જ ઝડપાય છે, કારણ શું છે એ ખબર નથી પડતી। હમણાં 2 દિવસ પહેલાં વાડીમાં આપણે ખબર હશે બધાને કે વાડીમાં પણ આવી જ રીતે માસ્ક ફેંકવામાં આવ્યું હતું અને શાંતિથી ઢોળવાનો પ્રયાસ આ લોકો કરતા જ હોય છે। એવી રીતે ગયા વર્ષે પણ આ થયું હતું અને એના પહેલાં દર વખતે થાય જ છે। એનું કારણ શું છે? અને પ્રશાસન એવું કહે છે કે શાંતિની બેઠક કરી છે, શાંતિની બેઠક કરી છે, તો શાંતિની બેઠકનો શું આ પરિણામ છે? અને આ જ પરિણામ હોય તો શાંતિની બેઠક કરવાનો શું મતલબ છે? એનો શું કારણ તમે શાંતિની બેઠક કરવા માંગો છો? અને આ આપણે મહાદેવજી જ્યાં વિરાજમાન છે, મહાદેવજીની પ્રાંગણમાં તમે ગૌ માતાનું આ કપાયેલું બધું નાખો છો અંદર, તમે શું કરવા માંગી રહ્યા છો? અને જો તમને ડૂબે લડવું હોય તો બજરંગ દળ તૈયાર છે, તમે સામે આવીને અમને કહો તમે શું કરવા માંગો છો? તો શું કે આજે પોતાની પાછળ